મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. આપણે જો ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી. ચાલો તો જો આજ છે ગુરુવાર અને લીલી ભાજીના વઘારેલા મુઠિયા છે સવારનો નાસ્તો અને શાકભાજી પુલાવ અને વઘારેલા ચણા છે. તો આપણે ઢોકળા બનાવવાની તૈયારી ચાલુ કરી દે ને આપણે જો આ કિચન ગાર્ડનમાંથી મસ્ત પાલક ઉતરો છે. તો જો આપણા કિચન ગાર્ડનનો પાલક છે આપણે. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે બાળકો માટે પાલક નાખેલા મસ્ત ઢોકળા મુઠિયા મૂકી દીધા છે. આપણે પુલાવ વઘારવાની તૈયારી કરી જો અહીંયા મસ્ત આપણે જો શાકભાજી નાખીને અને પુલાવનો વઘાર કરી નાખ્યો છે. તો બાળકો માટે મસ્ત ઢોકળા બની ગયા છે. જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને અને ડીશ લઈને બેસી ગયા છે. ચાલો તો બધા નાસ્તો આવી ગયો. તો ચાલો હાથ જોડને આખું બંધ કરો બધાય. ચાલો તો આપણે બાળકોને લીંબુ ચમચીની ગેમ રમાડીશ. તમે બધા રમી છે ને લીંબુ ચમચીની ગેમ? તો એ આઉટ ગેમમાંથી બાઈને પછી બીજા છોકરાનો વારો આવશે. બરોબર? રેડી ને? ચાલો તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા મસ્ત જો આપણે પુલાવ બનાવી રેડી છે ને અહીંયા મસ્ત આપણે ચણા બનાવી નાખ્યા છે. ચાલો તો બધાય બાળકોને જો ચણા અને પુલાવ દઈ દીધું છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે.